Hello guys, welcome back on this video of Plasmodium vivax. તો આજના લેક્ચરમાં આપણે પ્લાઝ્મોડિયમ લાઈફ સાયકલની સેક્સ્યુઅલ લાઈફ સાયકલની આપણે વાત કરવાની છે. તો આગળના લેક્ચરમાં આપણે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની બેઝિક ઇન્ફોર્મેશનની વાત કરેલી કે જેમાં પ્લાઝ્મોડિયમ વાઇવેક્સનું ડિસ્ટ્રીબ્યુશન એની સિસ્ટમેટિક પોઝિશન આ સિવાય પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ સિવાય પ્લાઝ્મોડિયમની બીજી કઈ સ્પીસીસ જોવા મળે છે જેવી કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ ઓવેલ એક્સેટ્રા. આ સ્પીસીસની આપણે વાત કરી હતી. આ સિવાય મેઇન આપણે વાત કરી હતી કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ જે પેથોજેનિક પ્રોટોઝોઅન એનિમલ છે એ એની લાઈફ સાયકલ મેઇન બે હોસ્ટમાં કમ્પ્લીટ કરે છે. એક છે મોસ્કીટો અને એક છે મેન. તો આજે આપણે આ લેક્ચરમાં આપણે મેનની અંદર કઈ રીતે એની લાઈફ સાયકલ કમ્પ્લીટ કરે છે એની આપણે વાત કરવાની છે. તો હું તમને ખાસ કહી દઉં કે આ લેક્ચરમાં તમારે નોટ્સ બનાવવી જરૂરી છે બિકોઝ લાઈફ સાયકલ થોડી લાંબી છે પણ ઇઝી છે. પણ જો તમે નોટ્સ બનાવશો તો તમને ઇઝીલી સમજાઈ જશે અને તમારે યાદ રાખવા માટે સહેલું રહેશે. એટલા માટે તમારે નોટ્સ બનાવવી અહીંયા જરૂરી છે. તો આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ ધેટ પ્લીઝ મેક નોટ્સ ઓફ ધીસ લેક્ચર. એસેક્સ્યુઅલ લાઈફ સાયકલ ઓફ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ ઇન મેન. તો આપણને ખબર છે એ પ્રમાણે પ્રોટોઝોઅન છે જનરલી બે પ્રકારે રિપ્રોડક્શન કરતા જોવા મળે, સેક્સ્યુઅલ અથવા તો એસેક્સ્યુઅલ. એસેક્સ્યુઅલ લાઈફ સાયકલમાં મેલ અને ફિમેલ ગેમેટ પ્રોડ્યુસ થતા નથી. એ બાઇનરી ફિઝન, મલ્ટિપલ ફિઝન, બડિંગ આવી વેરિયસ રીતે એસેક્સ્યુઅલી રિપ્રોડક્શન કરતા જોવા મળે અને એના નંબર્સમાં ઇન્ક્રીઝ થતા જોવા મળે. તો અહીંયા આપણને ખબર છે કે એના હોસ્ટ પણ બે છે, મેન અને મોસ્કીટો. તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ જે છે એ એસેક્સ્યુઅલ લાઈફ સાયકલ પણ પરફોર્મ કરે છે અને સેક્સ્યુઅલ લાઈફ સાયકલ પણ પરફોર્મ કરે છે. પણ મેનની અંદર, હ્યુમનની અંદર એ ખાલી એસેક્સ્યુઅલ લાઈફ સાયકલ પરફોર્મ કરશે. તો આપણે આજે વાત કરશું કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ જે છે એ મેનની અંદર કઈ રીતે એસેક્સ્યુઅલ લાઈફ સાયકલ પરફોર્મ કરે છે. ફરીવાર તમને કહી દઉં કે નોટ્સ બનાવવી જરૂરી છે. સાથે સાથે હું જે પોઈન્ટ કહું એ બધા પોઈન્ટ તમે નોટ કરતા જાજો અને નોટ્સ બનાવતા જાજો. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે ઇન્ફેક્શન. તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ ક્યારે એન્ટર થાય અને ઇન્ફેક્શનની ક્યારથી શરૂઆત થાય. અ હેલ્ધી પર્સન એક્વાયર્સ infection when a female Anopheles mosquito containing infective stages of parasites sporozoites in its salivary glands bite him for sucking his blood. તો એનોફિલિસ મોસ્કીટો જે છે, ફિમેલ એનોફિલિસ મોસ્કીટો કે જે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની વેક્ટર છે, એ શું કરશે કે એ હેલ્ધી પર્સનને જ્યારે બાઇટ કરશે, બાઇટ શું કામે કરશે? બિકોઝ બ્લડ સક કરવા માટે. તો એ જ્યારે બાઇટ કરશે ત્યારે આવા એનોફિલિસ મોસ્કીટોની સલાઇવરી ગ્લેન્ડમાં પ્લાઝ્મોડિયમ વાઇવેક્સના સ્પોરોઝોઇટ્સ રહેલા હોય છે. સ્પોરોઝોઇટ્સ એ એક ફોર્મ છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સનું કે જે ફોર્મમાં સ્પોર જોવા મળે, સ્પોર ફોર્મ થયેલા જોવા મળે. તો આ એક ફોર્મ છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સનું કે જે એ ફિમેલ એનોફિલિસ મોસ્કીટોની સલાઇવરી ગ્લેન્ડમાં પ્રેઝન્ટ છે. હવે જ્યારે એ બાઇટ કરશે ત્યારે આ સ્પોરોઝોઇડ છે એ હ્યુમન બોડીની અંદર એન્ટર થશે. ધ મોસ્કીટો પંચર્સ ધ હોસ્ટ સ્કિન બાય ઇટ્સ પ્રોબોસ્કિસ એન્ડ ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ સમ સલાઇવા ઇન ટુ બ્લડ સ્ટ્રીમ. હવે જ્યારે ફિમેલ મોસ્કીટો જે છે એ બાઇટ કરે છે ત્યારે શું બાઇટ કરે તો એ શું કામે કરે? બ્લડ સક કરવા માટે. તો બ્લડ સક કરે એ પહેલાં બ્લડ સ્ટ્રીમની અંદર, હ્યુમનના બ્લડ સ્ટ્રીમની અંદર એની સલાઈવા જે છે એ છોડશે. શું કામે સલાઈવા શું કામે ત્યાં છોડે? બિકોઝ એ સલાઈવા એટલા માટે છોડે કે એની સલાઈવામાં હ્યુમન બ્લડ જે છે એ ક્લોટ ના થાય, ગંઠાઈ ન જાય એવા માટેના એવા એન્ટીકોએગ્યુલન્ટ આવેલા હોય, એટલા માટે એ સલાઈવા જે છે એ પોર કરશે. ઓકે, તો સલાઈવા પોર કરે
લાળ એની જો હ્યુમનના બ્લડમાં જાય તો આ લાળ સાથે સાથે સ્પોરોઝોઇડ પણ બ્લડની અંદર એન્ટર થઈ જાય. ઓકે, તો આવી રીતે ઇન્ફેક્શનની શરૂઆત થશે મેનની અંદર. જ્યારે બાઇટ કરશે બાઇટ કરે ત્યારે એ સલાઈવા પોર કરે. સલાઈવા એટલે કે લાળ હ્યુમનના બ્લડની અંદર છોડશે, જેથી કરીને શું થશે કે હ્યુમનનું બ્લડ ક્લોટ ન થાય, પણ એની સાથે સાથે સ્પોરોઝોઇડ્સ કે જે સલાઈવામાં એટલે કે લાળમાં રહેલા છે તે હ્યુમન બોડીના બ્લડની અંદર એન્ટર થઈ જશે. લાઈફ સાયકલ ઇન મેન. તો ફર્સ્ટ સ્ટેજ આપણે જોયું ઇન્ફેક્શન. ઇન્ફેક્શનમાં શું થાય? ફિમેલ એનોફિલિસ બાઇટ્સ ટુ અ હેલ્ધી પર્સન. જ્યારે હેલ્ધી પર્સનને બાઇટ કરે ત્યારે એના બોડીની અંદર સ્પોરોઝોઇડ જે છે એ એન્ટર થઈ જાય. અહીંયા મેં તમને એરો કરીને બતાવેલું છે કે સ્પોરોઝોઇડ એન્ટર્સ ઇનટુ હ્યુમન બ્લડ. એટલે સ્પોરોઝોઇડ હ્યુમન બ્લડની અંદર એન્ટર થઈ જાય. કોના દ્વારા? ફિમેલ એનોફિલિસ મોસ્કીટો જે છે એની સલાઈવા દ્વારા. તો આ જે સ્ટેજ છે એને આપણે કહીશું સ્પોરોઝોઇડ સ્ટેજ. ફર્સ્ટ હતું એ શું હતું? ઇન્ફેક્શન સ્ટેજ, કે જ્યારે બાઇટ કરે અને ઇન્ફેક્શન લાગે એ ઇન્ફેક્શન સ્ટેજ, અને સ્પોરોઝોઇડ બ્લડની અંદર એન્ટર થાય એ સ્પોરોઝોઇડ સ્ટેજ. લખતા જાજો, નોટ બનાવતા જાજો. ઓકે, થર્ડ છે લીવર સ્કિઝોગોની. આ ત્રીજા સ્ટેજની વાત કરતાં પહેલાં આપણે સ્પોરોઝોઇડની વાત કરી લઈએ. Sporozoids represent the infective form of parasite. સ્પોરોઝોઇડ શું છે કે એ ઇન્ફેક્શન ફેલાવે એવું ફોર્મ છે. કોનું? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સનું એવું એક ફોર્મ છે. These are also spindle shaped. સ્પિન્ડલ એટલે કે ત્રાકાકાર શેપના હોય, અથવા તો કર્વ એટલે કે વળેલા હોય, અથવા તો સિકલ શેપ, સિકલ એટલે કે દાંતરડા આકારના એ જોવા મળે. એન્ડ યુનિન્યુક્લિએટ. યુનિન્યુક્લિએટ એટલે શું થાય કે આવા જે સ્પોરોઝોઇડ છે, સ્પોરોઝોઇડના બોડીની અંદર માત્ર એક જ ન્યુક્લિયસ આવેલું હોય, એટલા માટે એને યુનિન્યુક્લિએટ કીધું છે. સાઇઝ કેટલી છે એની? 11 થી 12 માઇક્રોમીટર જેટલી એની સાઇઝ છે. કોની? સ્પોરોઝોઇડ્સની. એન્ડ વિડ્થ કેટલી છે એની? 0.5 to 1 માઇક્રોમીટર. 0.5 થી 1 જેટલી એની પહોળાઈ છે, જ્યારે 11 થી 12 માઇક્રોમીટર જેટલી એની લંબાઈ છે. ઓકે, તો સ્પોરોઝોઇડની વાત કરી. ત્યાર પછી શું થાય કે સ્પોરોઝોઇડ હ્યુમન બોડીની અંદર એન્ટર થઈ ગયા. હ્યુમન બ્લડની અંદર અત્યારે સ્પોરોઝોઇડ પ્રેઝન્ટ છે. તો હવે અહીંયાથી હ્યુમન બ્લડની અંદરથી એ ક્યાં આગળ જશે? તો હ્યુમન બ્લડની અંદરથી એ આગળ જશે લીવરની અંદર. તો લીવરની અંદર જ્યારે એન્ટર થાય તો લીવરની અંદર કેવા સેલ્સ આવેલા હોય? હિપેટિક સેલ્સ પ્રેઝન્ટ હોય. તો અહીંયા એ હિપેટિક સેલ્સની અંદર એન્ટર થશે. ક્યાંથી? હ્યુમન બ્લડની અંદરથી સ્પોરોઝોઇડ ક્યાં એન્ટર થાય? લીવરમાં. લીવરની અંદર આવેલા હિપેટિક સેલ્સમાં. તો હિપેટિક સેલ્સમાંથી સ્પોરોઝોઇડ છે એ મોડિફાઈડ થઈ અને શું બને છે? ક્રિપ્ટોઝોઇડ્સ બને છે. નોટ કરી લેજો. લાઈફ સાયકલ જે છે એ લખતા જાજો. સ્પોરોઝોઇડ છે એ મોડિફાઈડ થાય અને શું બનશે? ક્રિપ્ટોઝોઇડ્સ બનશે. તો ક્રિપ્ટોઝોઇડ્સ એટલે શું થાય? નોટ કરી લેજો. ક્રિપ્ટોઝોઇડ્સ આર કેપેબલ ફોર એન્ટરિંગ ઇન સેલ્સ. એવું ફોર્મ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સનું કે જે સેલની અંદર એન્ટર થઈ શકે, આવા ફોર્મને આપણે શું કહેશું? ક્રિપ્ટોઝોઇડ્સ કહેશું. હવે ક્રિપ્ટોઝોઇડ્સ જે છે એમાંથી શું બનશે? સ્કિઝોન્ટ બનશે. આગળ આપણે સ્કિઝોગોનીની વાત કરી કે સ્કિઝોગોની એટલે શું થાય કે મલ્ટિપલ ફિઝન મલ્ટિપલ ફિઝન જે થાય છે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો એક ટાઈપ છે. મલ્ટિપલ ફિઝન, એને આપણે સ્કિઝોગોની કીધું હતું. તો હવે ક્રિપ્ટોઝોઇડ જે છે કે જે સેલની અંદર એન્ટર થવાની કેપેબિલિટી છે એની પાસે. હવે ક્રિપ્ટોઝોઇડ છે એ ફરી પાછા સ્કિઝોન્ટમાં મોડિફાઈડ થાય. તો સ્કિઝોગોની પરથી સ્કિઝોન્ટ નામ આપેલું છે. તો નામ ઉપરથી જ આપણને ખબર પડે કે એની પાસે કેપેબિલિટી છે સ્કિઝોગોની પરફોર્મ કરવા માટેની. તો જો સ્કિઝોગોની પરફોર્મ થાય, અત્યારે હિપેટિક સેલની અંદર ક્રિપ્ટોઝોઇડ પ્રેઝન્ટ છે. આ ક્રિપ્ટોઝોઇડ મોડિફાઈડ થાય છે સ્કિઝોન્ટની અંદર. તો સ્કિઝોન્ટ જે છે એ સ્કિઝોગોની પરફોર્મ કરશે. સ્કિઝોગોની પરફોર્મ થાય એટલે એક
ક્રિપ્ટોઝોઇટમાંથી ઘણા બધા ક્રિપ્ટોઝોઇટ બને મલ્ટિપલ ફ્યુઝન દ્વારા. આ ક્રિપ્ટોઝોઇટ્સને આપણે શું કહેશું? ક્રિપ્ટોમેરોઝોઇટ્સ તરીકે ઓળખશું. નોટ કરી લેજો. ક્રિપ્ટોઝોઇટ્સ જે છે એ સ્કિઝોગોની પરફોર્મ કરશે અને શું પ્રોડ્યુસ થશે? ઘણા બધા ક્રિપ્ટોમેરોઝોઇટ્સ પ્રોડ્યુસ થાય. હવે આ ક્રિપ્ટોમેરોઝોઇટ્સ જે છે એ શું છે? તો કે ક્રિપ્ટોમેરોઝોઇટ્સ એ સ્મોલ સ્ટ્રક્ચર છે. નોટ કરતા જાજો. ક્રિપ્ટોમેરોઝોઇટ્સ આર સ્મોલ સ્ટ્રક્ચર ઓફ ક્રિપ્ટોઝોઇટ્સ. હવે ક્રિપ્ટોઝોઇટ્સની સાઇઝ વધારે હોવાની, હવે એનું મલ્ટિપલ ફ્યુઝન થાય એટલે એમાંથી જે પણ ક્રિપ્ટોમેરોઝોઇટ્સ બને છે એની સાઇઝ ઓબ્વિયસલી એનાથી ઓછી હોવાની. એટલે ક્રિપ્ટોઝોઇટ્સ આર સ્મોલ સ્ટ્રક્ચર ઓફ ક્રિપ્ટોમેરોઝોઇટ્સ આર સ્મોલ સ્ટ્રક્ચર ઓફ ક્રિપ્ટોઝોઇટ્સ. They burst liver cells and attack the RBC. હવે આ ક્રિપ્ટોમેરોઝોઇટ્સ શું કરે છે કે લીવર સેલને બસ્ટ કરે, એટલે તોડી નાખે લીવર સેલને, હિપેટિક સેલને બસ્ટ કરી નાખે અને આરબીસી ઉપર અટેક કરે. હવે ક્રિપ્ટોમેરોઝોઇટ જે છે એ લીવર સેલને બસ્ટ કરી નાખે. હવે અહીંયાથી એ કાં તો આરબીસીની અંદર એન્ટર થાય અથવા તો એ ફરી પાછા લીવર સેલની અંદર એન્ટર થશે. ફરી પાછા બીજા હિપેટિક સેલની અંદર એન્ટર થાય ત્યારે એ મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ્સ તરીકે ઓળખાય. ખાસ કહું છું, નોટ કરતા જજો. સ્પોરોઝોઇટમાંથી શું બને છે? સ્કિઝોન્ટ બને છે. સ્કિઝોન્ટમાંથી ક્રિપ્ટોમેરોઝોઇટ બને છે. આ ક્રિપ્ટોમેરોઝોઇટમાંથી શું બને છે? મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ્સ. મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ્સ કોને કહેવાય? તો કે ક્રિપ્ટોમેરોઝોઇટ્સમાંથી નું એક મોડિફિકેશન છે મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ્સ. ક્યારે કહેવાય? કે જ્યારે એક હિપેટિક સેલ છે એને બસ્ટ કરી અને બીજા હિપેટિક સેલની અંદર એન્ટર થાય ત્યારે એને મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ્સ તરીકે ઓળખવામાં આવે. હવે આ મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ છે એ ફરી પાછા સ્કિઝોગોની પરફોર્મ કરે. સ્કિઝોગોની એટલે મલ્ટિપલ ફ્યુઝન પરફોર્મ કરશે. માની લ્યો કે 10 મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ છે એ ફરી પાછા સ્કિઝોગોની પરફોર્મ કરશે. તો મલ્ટિપલ ફ્યુઝન થાય તો મિનિમમ 4 થી 5 જેટલા એકમાંથી બીજા ઇન્ડિવિડ્યુઅલ ફોર્મ થાય. તો 10 મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ છે એમાંથી 50 જેટલા મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ ફોર્મ થાય. અને આવું ઘણી બધી વાર રિપીટ થાય. મેની ટાઈમ્સ આ સ્કિઝોગોની છે એ પરફોર્મ થતી જોવા મળે. તો મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ છે એ એના નંબર્સમાં ઘણા બધા ઇન્ક્રીઝ થયેલા જોવા મળે. હવે અહીંયા મોસ્ટ ઓફ સ્કિઝોગોની થતું જોવા મળે છે, મલ્ટિપલ ફ્યુઝન થતું જોવા મળે છે. એટલે હવે સ્પોરોઝોઇટ જ્યારે હિપેટિક સેલની અંદર એન્ટર થાય ત્યાંથી લઈ અને મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ પ્રોડ્યુસ થાય ત્યાં સુધીની જે સ્કિઝોગોની પરફોર્મ થાય લીવરની અંદર, એટલા માટે અહીંયા નામ આપેલું છે લીવર સ્કિઝોગોની. તો આપણે જોઈએ આગળ લીવર સ્કિઝોગોની. Liver schizogony. Once within the human blood, the sporozoids circulate for about half an hour and then get into liver to invade the hepatic cell. અડધી કલાક જેટલા બ્લડમાં પરિભ્રમણ કર્યા બાદ એ લીવરની અંદર એન્ટર થાય અને હિપેટિક સેલની અંદર એ ઇન્વેડ થશે, એન્ટર થશે. Here they multiply asexually by schizogony. અહીંયા એ સ્કિઝોગોની પરફોર્મ કરશે. લીવર સ્કિઝોગોની હેઝ 2 ફેઝ. હવે લીવરની અંદર જે સ્કિઝોગોની પરફોર્મ થાય છે એટ ધ એન્ડ મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ જે બને છે સ્પોરોઝોઇટમાંથી, ત્યાં સુધીનો જે આખો પાર્ટ છે એને આપણે લીવર સ્કિઝોગોની તરીકે ઓળખશું. પણ એના મેઇન 2 ફેઝ છે, પ્રી ઇરિથ્રોસાઇટિક અને એક્ઝો ઇરિથ્રોસાઇટિક. નામ ઉપરથી આપણને ખબર પડે. પ્રી એટલે શું થાય કે પહેલાં, ઇરિથ્રોસાઇટિક એટલે શું થાય? ઇરિથ્રોસાઇટ્સ એટલે આરબીસી. તો પ્રી ઇરિથ્રોસાઇટિક એટલે શું થાય કે આરબીસીની અંદર એન્ટર થાય એ પહેલાં. લીવર સ્કિઝોગોનીના 2 ફેઝ, પ્રી ઇરિથ્રોસાઇટિક એટલે કે આરબીસીની અંદર એન્ટર થાય એ પહેલાંનો, અને એક્ઝો ઇરિથ્રોસાઇટિક એટલે કે ઇરિથ્રોસાઇટની અંદર થાય, ઇરિથ્રોસાઇટની બહારનો. ઓકે, તો આવા 2 ફેઝ છે. ફર્સ્ટ વાત કરીએ પ્રી ઇરિથ્રોસાઇટિક ફેઝ. આફ્ટર પેનિટ્રેટિંગ અ હિપેટિક સેલ, each sporozoid become cryptozoid.
હિપેટિક સેલની અંદર એન્ટર થયા બાદ સ્પોરોઝોઇટમાંથી શું બને છે? ક્રિપ્ટોઝોઇટ ફોર્મ થાય છે. ઇટ ગ્રોઝ ફોર અ નંબર ઓફ ડેઝ એન્ડ બીકમ સ્ફેરિકલ ઓર નોન પિગમેન્ટેડ સ્કિઝોન્ટ. હવે ક્રિપ્ટોઝોઇટમાંથી શું ઇઝી યાદ રાખો કે હિપેટિક સેલની અંદર શું એન્ટર થાય? સ્પોરોઝોઇટ. સ્પોરોઝોઇટમાંથી શું બને? ક્રિપ્ટોઝોઇટ. ક્રિપ્ટોઝોઇટ એટલે શું થાય કે એની પાસે કેપેબિલિટી છે કે બીજા સેલની અંદર એ એન્ટર થઈ શકે. હવે આ ક્રિપ્ટોઝોઇટમાંથી શું બને? ફરી પાછું સ્કિઝોન્ટ બને. સ્કિઝોન્ટ એટલે શું થાય? સ્કિઝોન્ટ એટલે સ્કિઝોગોની પરફોર્મ કરી શકે એવું એક ફોર્મ. હવે સ્કિઝોન્ટ ફોર્મ થશે એટલે સ્કિઝોગોની પરફોર્મ થાય. સ્કિઝોગોની પરફોર્મ થાય એટલે લાર્જ નંબરમાં એની સંખ્યા વધશે, ઘણા બધી એની સંખ્યા વધી જાય અને સ્કિઝોન્ટમાંથી શું ફોર્મ થાય? ક્રિપ્ટોમેરોઝોઇટ ફોર્મ થાય. ક્રિપ્ટોમેરોઝોઇટ શું છે? તો કે ક્રિપ્ટોઝોઇટનું એક સ્મોલ સ્ટ્રક્ચર છે. ઓકે, their reported number varies from 1000 to several thousand. હવે ક્રિપ્ટોમેરોઝોઇટ જે છે એની સંખ્યા હજારોમાં હોય છે. they are liberated when the liver cell burst. હવે આ ક્રિપ્ટોઝોઇટ છે, ક્રિપ્ટોમેરોઝોઇટ એ ક્યારે સેલની બહાર નીકળશે? કે જ્યારે લીવર સેલ જે છે, હિપેટિક સેલ જે છે એ બ્રેક થાય, બસ્ટ થાય, તૂટી જાય ત્યારે એમાંથી ઘણા બધા ક્રિપ્ટોમેરોઝોઇટ જે છે એ લિબરેટ થશે, બહાર નીકળશે. ધીસ ઇઝ ધ એન્ડ ઓફ પ્રી ઇરિથ્રોસાઇટિક ફેઝ. અહીંયા પ્રી ઇરિથ્રોસાઇટિક ફેઝ કમ્પ્લીટ થાય એટલે કે હિપેટિક સેલની અંદર એન્ટર થાય સ્પોરોઝોઇટ અને ત્યાંથી એ ક્રિપ્ટોમેરોઝોઇટ બને અને એ સેલ બસ્ટ કરીને બહાર નીકળે ત્યાર સુધીનો જે ફેઝ છે એને પ્રી ઇરિથ્રોસાઇટિક ફેઝ કહેવાય. નોટ કરતા જાજો. ડ્યુરિંગ પ્રી ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોની blood remains sterile and its inoculation does not produce infection. જ્યાં સુધી એ હિપેટિક સેલની અંદર પ્રેઝન્ટ છે, પ્રી ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોની પરફોર્મ થાય છે ત્યાં સુધી બ્લડ જે છે એ સ્ટરાઇલ રહે છે અને કોઈ જાતનું ઇન્ફેક્શન જોવા મળતું નથી. સેકન્ડ છે એક્ઝો ઇરિથ્રોસાઇટિક ફેઝ. પ્રી ઇરિથ્રોસાઇટિકની આપણે વાત કરી, હવે આપણે વાત કરશું એક્ઝો ઇરિથ્રોસાઇટિકની. તો ક્રિપ્ટોમેરોઝોઇટ જે ફોર્મ થયા પ્રી ઇરિથ્રોસાઇટિક ફેઝના અંતે, આ ક્રિપ્ટોમેરોઝોઇટ્સ ક્યાં ફરી પાછા લીવર સેલની અંદર એન્ટર થાય. શું કરે છે? ફરી પાછા બીજા લીવર સેલ એટલે બીજા હિપેટિક સેલની અંદર એન્ટર થાય અને ત્યાં શું બને? મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ ફોર્મ થાય. ક્રિપ્ટોઝોઇટમાંથી શું બનશે? મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ. મેટા ક્રિપ્ટોમેરોઝોઇટ એટલે એક પ્રકારનું મોડિફિકેશન ઓફ ક્રિપ્ટોમેરોઝોઇટ કે જેની સાઇઝ જે છે એ ક્રિપ્ટોમેરોઝોઇટ કરતાં ઓછી છે. they undergo schizogony similar to previous one producing enormous number of metacryptomerozoid. હવે આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટ છે એની ફરી પાછી સ્કિઝોગોની પરફોર્મ થતી જોવા મળે એટલે મલ્ટિપલ ફ્યુઝન થશે અને ફરી પાછા એ એની સંખ્યામાં વધશે, એના નંબર્સમાં ઇન્ક્રીઝ થશે. These may be repeated several times and each time new liver cells are infected. હવે આ પ્રક્રિયા જે છે સ્કિઝોગોનીની સતત ચાલુ રહે, મેટાક્રિપ્ટોમેરોઝોઇટની સંખ્યા વધતી રહે. એની સંખ્યા વધશે એટલે એ નવા હિપેટિક સેલની અંદર એન્ટર થાય, એમ ધીમે ધીમે લીવર સેલ જે છે એ ઇન્ફેક્ટેડ થતા જાય. All these succeeding schizogonic divisions are referred to as erythrocytic or phanerozoic schizogony. આ pre and exoerythrocytic phase of parasite remain immune to the resistance of host and parasite are not susceptible to the action of any anti-malarial drug. જ્યાં સુધી એક્ઝો અને પ્રી ઇરિથ્રોસાઇટિક ફેઝ જે છે એ કમ્પ્લીટ થાય ત્યાં સુધી બ્લડ જે છે એમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન જોવા મળતું નથી. પેરાસાઇટ પણ ઇમ્યુન છે અને આ ટાઈમે જો કોઈ એન્ટી મલેરિયલ ડ્રગ આપવામાં આવે તો પણ પેરાસાઇટને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી.
ઓલ્સો લિટલ ડેમેજ ટુ ધ હોસ્ટ ઇઝ ડન ડ્યુરિંગ ધીસ સ્ટેજ. હવે હોસ્ટને નુકસાન થાય છે, હોસ્ટના બ્લડને નુકસાન થતું નથી. તો હોસ્ટને કઈ જગ્યાએ નુકસાન થશે? તો કે લીવર સેલ જે બસ્ટ થાય છે તો લીવર સેલની સંખ્યા ઘટશે, હિપેટિક સેલની સંખ્યા ઘટે તો લીવરને અહીંયા નુકસાન થતું જોવા મળે. ત્રીજો ફેઝ છે પ્રી પેટન્ટ ઇન્ક્યુબેશન પીરિયડ. પ્રી ઇરિથ્રોસાઇટિક, એક્ઝો ઇરિથ્રોસાઇટિક અને થર્ડ છે પ્રી પેટન્ટ. The duration between initial sporozoite infection and first appearance of parasites in blood termed the pre-patent period. એટલે કે જ્યારે સ્પોરોઝોઇટ એન્ટર થાય, ઇન્ફેક્શનની શરૂઆત કરે અને ત્યારથી જ્યારે પહેલી વાર મલેરિયાના સિમ્ટમ્સ જોવા મળે ત્યાં સુધીનો જે આખો સમયગાળો છે એને પ્રી પેટન્ટ પીરિયડ તરીકે ઓળખવામાં આવે. ફરીથી કહું છું કે જ્યારથી સ્પોરોઝોઇટ એન્ટર થાય એટલે કે ઇન્ફેક્શનની શરૂઆત થાય અને મેલેરિયાના સિમ્ટમ્સ પહેલી વાર જોવા મળે ત્યાં સુધીનો વચ્ચેનો જે સમયગાળો છે એને પ્રી પેટન્ટ પીરિયડ તરીકે ઓળખવામાં આવે. એ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સમાં જનરલી 8 દિવસનો હોય છે. Period between infection and appearance of first malarial symptoms in the incubation period, which is about 10 to 17 days, average 14 days. ઓકે, તો અહીંયા નેક્સ્ટ આપણે ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોનીની નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું. આ લેક્ચરમાં આપણે પ્રી પેટન્ટ ઇન્ક્યુબેશન પીરિયડ સુધી આપણે રાખશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરશું. અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરેલું છે. હવે અહીંયાથી મેટાક્રિપ્ટોમેરોઝોઇડ જે છે એ આરબીસીની અંદર એન્ટર થશે અને ત્યાર પછી એ આગળ એના વેરિયસ સ્ટેજ જોવા મળે એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. આજે આપણે સ્કિઝોગોની જે પરફોર્મ થાય અને છેલ્લે મેટાક્રિપ્ટોમેરોઝોઇડ જે પ્રોડ્યુસ થાય એટલે કે લીવર સ્કિઝોગોની આજે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોની વિશે વાત કરશું. ઓકે, થેન્ક યુ.